નમસ્તે મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। અપાર આઈડી કેવી રીતે બનાવવું એ આજના વિડીયોમાં જોવાનું છે। મિત્રો, ધોરણ 1 થી 12 માં જો વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો એનું અપાર આઈડી UDAS પ્લસ મારફતે જ બનાવવાનું હોય છે। ધોરણ 12 પછી તમારો અભ્યાસક્રમ ચાલુ હોય, ગ્રેજ્યુએશન છે, એન્જિનિયરિંગ કે કોઈ પણ જગ્યાએ ધોરણ 12 પછી જો વિદ્યાર્થીને અપાર આઈડી બનાવવાની જરૂર પડે છે તો એને એબીસી આઈડી નામ આપવામાં આવે છે અને એ એબીસી આઈડી તમે ડિજીલોકરની મદદથી બનાવી શકો છો। એના માટેનો મેં અલગથી વિડીયો બનાવેલો છે। અહીં આપણે અપાર આઈડી ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને UDAS પ્લસ પર કેવી રીતે બનાવવાનો છે એ જોવાનું છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને જણાવી દઉં કે UDAS પ્લસ ને લગતા A to Z વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે, તો એ વિડીયો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર UDAS પ્લસ આટલું લખી અને સર્ચ કરવાનું છે। પછી પહેલી જ વેબસાઇટ આવશે, એના પર ક્લિક આપો। હવે અહીં ખૂણા પર લોગિન ફોર ઓલ મોડ્યુલનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક આપો। ત્યાર પછી અહીંથી આપણું સ્ટેટ પસંદ કરી દો અને ગો બટન પર ક્લિક આપી દો। હવે અહીંથી સ્ટુડન્ટ મોડ્યુલની સામે લોગિનનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક આપી દો। તમને ના આવડે તો આની સીધી લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા નાખી સાઇન ઇન કરી લો। થી કરંટ એકેડેમિક યર પસંદ કરી દો, આને ક્લોઝ આપી દો। હવે ડાબી બાજુ મેનુના લિસ્ટની અંદર તમને અપાર મોડ્યુલનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક આપો। હવે અહીંથી ક્લાસ અને સેક્શન પસંદ કરવાનો છે અને ત્યાર પછી ગો પર ક્લિક આપો। તો આવી રીતે મિત્રો વિદ્યાર્થીઓનું લિસ્ટ ઓપન થઈ જશે। હવે અહીં એક વાત યાદ રાખશો કે અપાર આઈડી બનાવવા માટે અહીં જે પ્રમાણે નામ આપ્યું છે એ પ્રમાણે અને આધાર મુજબ બંને મુજબ સેમ નામ થશે તો જ પછી તમે અપાર આઈડી જનરેટ કરી શકો છો। અટક પણ આગળ પાછળ ચલાવતા નથી। હવે સપોઝ માનો કે તમારે અહીં અટક આગળ પાછળ હોય, અહીં UDAS પ્લસમાં એકાદ સ્પેલિંગની મિસ્ટેક હોય તો તમે અહીંથી સ્ટુડન્ટ નેમ અપડેટના સેક્શનમાં જઈ અને વિદ્યાર્થીનું નામ છે એ આધાર મુજબ કરી શકો છો। ત્યાં થોડો ક્રાઇટેરિયા આપ્યો છે, તમે વાંચી લેજો, ના આવડે તો એનો મેં અલગથી વિડીયો બનાવેલો છે। એટલે આવી રીતે નામ, બર્થ ડેટ અને મેલ ફિમેલ આટલી વસ્તુ સેમ હોવી જોઈશે। ત્યાર પછી વિદ્યાર્થીનું પેન નંબર છે એ જનરેટ થયેલો હોવો જોઈએ। દાખલા તરીકે બાલવાટિકા ધોરણ 1 ની અંદર નવીન એન્ટ્રી કરી હોય તો એવા વિદ્યાર્થીની પેન નંબર ઘણી વખત જનરેટ થતાં વાર લાગે છે, તો જ્યાં સુધી જનરેટ નહીં થાય પેન નંબર ત્યાં સુધી તમને અહીં અપાર આઈડી જનરેટ માટેનો ઓપ્શન છે એ અવેલેબલ થશે નહીં। એટલે આ 2-3 ક્રાઇટેરિયા તમે સાંભળી લીધા હશે। હવે હું જે પણ વિદ્યાર્થીનું અપાર આઈડી બનાવવું છે તેના લાસ્ટ ખાનાની અંદર જનરેટનો ઓપ્શન આપ્યો છે, તો એના પર ક્લિક આપીશ। હવે અહીં જોઈ લેવાનું છે કે વિદ્યાર્થીનું જે UDAS પ્લસ મુજબ નામ છે એ અહીં આ પ્રમાણે બતાવે છે, જ્યારે આધાર મુજબ તમે અહીં જુઓ તો ખાલી છોકરીનું નામ જ લખ્યું છે, અટક નહીં, કશું લખ્યું નહીં। ખરેખર આધાર કાર્ડ મુજબ આવી રીતનું નામ નથી, એટલે અહીં પણ તમારે ચેક કરી લેવાનું છે કે આધાર મુજબ સેમ આવે છે કે નહીં। આ જે નામ છે એ સેમ અહીં હોવું જોઈએ અને અહીં તમારે સેમ નામ નહીં હોય આધાર મુજબ તો પછી અપાર આઈડી બનતું નથી। અને આધાર મુજબ અહીં ખોટું નામ લખેલું હોય તો જનરલ પ્રોફાઇલની અંદર જઈ અને તમારે સુધારી દેવાનું છે। મારા વિદ્યાર્થીનું આધાર મુજબ નામ છે એ ખાલી નામ જ લખેલું હતું, આધાર મુજબ અટક અને એના પિતાનું નામ નહોતું લખ્યું, એટલે હું અહીં જનરલ પ્રોફાઇલની અંદર આવી ગયો છું અને અહીં ડુ યુ વોન્ટ ટુ ચેન્જ પર ક્લિક આપી દઈશ। હવે નીચે સ્ક્રોલ આપીશ એટલે ડુ યુ વોન્ટ ટુ ચેન્જ આધાર ડિટેલ એના પર ક્લિક આપીશ અને પછી અહીં એગ્રી આપી દઈશ। જેવું મેં એગ્રી આપ્યું એટલે આધાર નંબર અને આધાર મુજબ નામ નાખવાનું આવી ગયું છે, એટલે હવે હું આધાર નંબર અને આધાર મુજબ નામ નાખી દઈશ। છેલ્લે બ્લડ ગ્રુપ તમને પૂછશે તો પછી ખબર હોય તો જણાવી દેવાનું છે, અંડર ઇન્વેસ્ટિગેટ કરી દેવાનું છે જો ખબર ના હોય તો, અને સેવ આપી દો તો જનરલ ડેટા અપડેટ થઈ જશે। હવે પાછા અપાર મોડ્યુલની અંદર જતા રહો, ત્યાંથી એક ક્લાસ સેક્શન પસંદ કરી દો। તો આ જે પ્રોસેસ મેં કરી છે એ જ્યારે સ્ટુડન્ટ નામ બરાબર હોય પરંતુ આધાર નામ કોઈકે બરાબર ન લખ્યું હોય, જેને બરાબર લખ્યું હોય એને તો અત્યારે આ પ્રોસેસ કરવાની જરૂર નથી, પરંતુ મારે અહીં બરાબર નહોતું એટલે હું જનરલ પ્રોફાઇલમાં જઈ અને મેં બરાબર કરી દીધું છે। નીચે સ્ક્રોલ આપીશ। હવે સ્ટુડન્ટના માતા પિતા અથવા વાલીનું નામ લખવાનું છે, જેનો પણ તમારી પાસે પુરાવો હોય એ અહીં સિલેક્ટ કરવાનું છે કે કોનો તમે પુરાવો લીધો છે અને ત્યાર પછી કયો પુરાવો લીધો છે અહીંથી સિલેક્ટ કરવાનું છે અને અહીં એ નંબર લખી દેવાનો છે। હવે નીચે અહીં પ્લેસ લખી દેવાનું છે, ત્યાર પછી ડેટ લખી દેવાની છે, કઈ તારીખે તમે આ પ્રોસેસ કરી રહ્યા છો અને સબમિટ પર ક્લિક આપી દો, કન્ફર્મ આપી દો। હવે રિક્વેસ્ટ ફોર અપાર આઈડી હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી, બધું તમારું ઓકે હશે તો રિક્વેસ્ટ જતી રહેશે, હવે પાછું આવી જવાનું છે। હવે આવી રીતે હું બેક આવી ગયો છું, તો તમે જુઓ તો તમારા વિદ્યાર્થીના લિસ્ટની અંદર અહીં એનરોલમેન્ટ 36 બોલે છે, જનરેટેડ કોઈ પણ નથી, પરંતુ રિક્વેસ્ટેડમાં એકનું નામ આવી ગયું છે, એટલે એપ્લાય કરી દીધું છે, આપણે રિક્વેસ્ટ કરી દીધી છે અપાર આઈડી માટે અને નોટ એપ્લાયડ 35 બતાવે છે। એવી રીતે જ્યારે જનરેટ થઈ જશે ત્યારે જનરેટની અંદર એક આવી જશે, રિક્વેસ્ટ છે એ આપણી જેટલી હશે એટલી રહી જશે। અહીં તમે જુઓ તો આ વિદ્યાર્થીની માટે મેં અપાર આઈડી માટે એપ્લાય કર્યું છે,
તો ત્યાં સ્ટેટસની અંદર રિક્વેસ્ટ આવી ગયું છે અને અહીં જનરેટનું ઓપ્શન હવે બતાવતા નથી, કેમ કે આપણે રિક્વેસ્ટ નાખી દીધી છે. 1-2 દિવસની અંદર અપાર આઈડી છે જનરેટ થઈ જશે, એટલે અહીં અપાર નંબર લખાઈને આવી જશે. તો આવી રીતે મિત્રો ધોરણ 1 થી 12ના વિદ્યાર્થી હોય તો એમને UDAS Plus પર અપાર આઈડી જનરેટ કરી શકાય છે. અપાર આઈડી બનાવવામાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય છે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.